વિશ્વના અનેક દેશોના માથે તોળાતું સંકટ. ક્યાંક આર્થિક તો ક્યાંક ઈંધણ ખાદ્યનું સંકટ. તો ક્યાંક ખૂટી પડ્યું બાળકોને પીવડાવવા માટે દૂધ. કંગાળીના દ્વાર પર વધુ એક પાડોશી દેશ. મોંઘવારી સામે મજબૂર બન્યો માનવી. વધતા ભાવ વધારી રહ્યા છે મુસીબત. દુનિયાના માથે કાળમુખી ભૂખમરીનો ભય. જૂન આવે છે, મોંઘવારી સાથે લાવે છે. આ તો બસ શરૂઆત છે. મોંઘવારીનો દોર હજી બાકી છે. યુદ્ધથી મોંઘવારી કે મોંઘવારી સામે યુદ્ધ. કોઈ એક દેશ નહીં પરંતુ સમગ્ર દુનિયાને સતાવતું સંકટ. મોંઘવારી આ શબ્દ સાંભળતા ધ્રુજારી છૂટી જાય, પરસેવો વળી જાય. કારણ કે મોંઘવારી જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે જન્મે છે ભૂખમરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. જ્યારે ભૂખમરો જન્મે છે પછી પેટ ભરવાની જંજાળ શરૂ થાય છે અને આ જંજાળ વિરોધનું સ્વરૂપ ધારણ કરે છે અને આ વિરોધ હિંસામાં પરિવર્તિત થાય છે. માણસ પોતે તો કદાચ એકવાર ભૂખ્યા પેટે સૂઈ શકે પણ પોતાના બાળકોને ક્યારેય ભૂખથી ટળવળતા નથી જોઈ શકતો. અને 2 ટંકના રોટલા માટેનો આવો જ સંઘર્ષ ભારતની આસપાસના લગભગ તમામ દેશોમાં જોવા મળી રહ્યો છે. પણ આ સંઘર્ષ તો માત્ર એક શરૂઆત છે. કારણ કે પરિસ્થિતિઓ જે રીતે છે એ સંકેત આપી રહી છે આવનારા સમયમાં તોળાતા એક મોટા સંકટના. મોદી સરકારે દેશમાં પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડતા હવે દેશમાં એક બાદ એક વસ્તુઓની કિંમત ઘટવા લાગી છે. ખાદ્ય તેલથી લઈને ખાંડના ભાવ ઓછા થઈ રહ્યા છે. પરંતુ દુનિયાના એવા અનેક દેશો છે જ્યાં નવા દિવસની સાથે વધતા ભાવ દરેક લોકો માટે નવું સંકટ વધારી રહ્યા છે. કેટલાક દેશોની હાલત એટલી ખરાબ છે કે અત્યારે દેશ કંગાળીના દ્વાર પર આવીને ઊભો રહી ગયો છે. વિશ્વની સૌથી મોટી ઇકોનોમી અમેરિકામાં માસૂમો ભૂખથી તડપી રહ્યા છે. તો પાડોશી દેશ પાકિસ્તાનમાં તો ઈંધણની આગ જ્વાળા બનીને ભડકી રહી છે. મોંઘવારીના મારથી બેહાલ પાકિસ્તાન.
કંગાળીના દ્વાર પર ઊભું પાકિસ્તાન. આસમાન આંબતા ઈંધણના ભાવ. પહેલેથી બદનામ અને બેહાલ પાકિસ્તાન પર એવો બોમ્બ ફૂટ્યો કે તેની અર્થવ્યવસ્થા કડડભૂસ થવાની રાહ જોઈ રહી છે. એક તરફ રાજકીય રમખાણ ચાલી રહ્યા છે અને બીજી તરફ પાકિસ્તાન સરકારે ઈંધણના ભાવમાં પ્રતિ લીટર 30 રૂપિયાનો વધારો કર્યો છે અને જાહેરાતની સાથે જ અડધી રાતથી નવો ભાવ અમલી પણ કરી દેવાયો. પાકિસ્તાનના ઈંધણના ભાવ પર જો નજર કરીએ તો રાજધાની ઇસ્લામાબાદમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 179 રૂપિયા 86 પૈસા થયો, જ્યારે ડીઝલનો ભાવ 174 રૂપિયા 15 પૈસા. એટલું જ નહીં, 1 લીટર કેરોસીનનો ભાવ 155 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ઈંધણના ભાવ વધારાની જાહેરાત પાકિસ્તાનના નાણામંત્રીએ કરી. हुकूमत ने फैसला किया है कि जुमे के दिन से यानी कि 27 मई से आज रात मिडनाइट से पेट्रोल की कीमत में, डीजल की कीमत में, केरोसिन ऑयल की कीमत में और लाइट डीजल ऑयल की कीमत में 30 रुपये फी लीटर इजाफा होगा. પાકિસ્તાનમાં સત્તાના સોગઠા બદલાયાને વધારે સમય નથી થયો. એક તરફ ઇમરાન ખાનની આઝાદી માર્ચ રોકવા માટે પાકિસ્તાન સરકારે સેનાનો સહારો લેવાની ફરજ પડી. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને ઘર્ષણના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ આર્થિક મોરચે પાકિસ્તાન બરબાદીની કગાર પર પહોંચી ગયું છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાન સરકારે ઇમરજન્સી ઇકોનોમિક પ્લાન અંતર્ગત વિદેશી હુંડિયામણ બચાવવા માટે 38 જેટલા માલ સામાનની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેમાં કાર, મોબાઈલ ફોન, સૂકો મેવો, ફળ, માંસ, ફર્નિચર, ઘરગથ્થુ ઉપકરણ, હથિયાર, મેકઅપ, શેમ્પૂ, સિગારેટ અને સંગીતના સાધનો જેવી મોટા ભાગની બિન આવશ્યક અને લક્ઝરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. ત્યારે હવે ઈંધણના ભાવમાં પ્રતિ લીટર 30 રૂપિયાનો વધારો ઝીંકાતા પાકિસ્તાનની આવામ પર મોંઘવારી બોમ્બ ફૂટ્યો છે. ઈંધણના ભાવ વધારા પાછળ સરકારનો તર્ક શું છે એ પણ સાંભળી લો. तो मैं ये बता दूं कि हमारे नुकसान में कितनी कमी हो जाएगी वो बता देता हूं मैं आपको. तो तकरीबन 2 करोड़ लीटर जो है वो मेरे ख्याल से महीने में खर्च होता है पाकिस्तान में. 2 करोड़ लीटर हम इस्तेमाल करते हैं तो उसका तकरीबन 30 रुपये से फ़र्क हुआ तो 60 अरब रुपए का ये हुकूमत को नुकसान जो है उसमें बचत हो जाएगी. સરકારને 60 અરબ રૂપિયાનો ફાયદો થશે, પરંતુ સામે જનતા માથે કેટલો બોજ વધશે એનો અંદાજો કદાચ પાકિસ્તાનના નાણામંત્રી ભૂલી ગયા, અને એટલા માટે જ પૂર્વ પીએમ ઇમરાન ખાને તેમને યાદ અપાવવાનો પ્રયાસ કર્યો. हमने फैसला किया कि जून तक हमने पेट्रोल और डीजल की कीमत बढ़ने नहीं देनी. हमने उसको सब्सिडाइज किया. हमने इसलिए किया अपने आवाम के ऊपर ये जो बोझ पड़ता जा रहा था ये बचाने के लिए. और जब आप डीजल और पेट्रोल की कीमत बढ़ाते हैं तो सब कुछ बढ़ जाता है, हर चीज के ऊपर इसका असर पड़ता है. ઈંધણના ભાવમાં એક ઝાટકે થયેલા 30 રૂપિયાનો આ વધારો હવે મોંઘવારીને માતેલી બનાવવા તરફ આગળ વધી રહ્યો છે અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે. પાકિસ્તાનમાં 20 કિલો લોટની કિંમતમાં 180 રૂપિયાનો વધારો થયો છે, જેના પગલે 20 કિલો લોટનો ભાવ 900 રૂપિયાને પાર પહોંચી ગયો છે. એટલું જ નહીં, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હાફિઝે ટ્વિટર પર લખ્યું કે લાહોરમાં ના તો પેટ્રોલ પંપ પર ઈંધણ છે કે ન એટીએમમાં પૈસા છે. ત્યારે આવનારા સમયમાં પાકિસ્તાનમાં મોંઘવારી કેટલી માઝા મૂકે છે એ તો સમય જ બતાવશે. પણ ચિંતાની વાત માત્ર પાકિસ્તાન પૂરતી નથી, કેમ કે શ્રીલંકા બાદ પાકિસ્તાન તો કંગાળીના દ્વારે ઊભું જ છે, પરંતુ પાડોશી ભૂતાનની સ્થિતિ પણ કંઈક આવી જ છે. ભૂતાન પણ અત્યારે ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે અને આ સંકટમાંથી ઉગારવા માટે ભારત પાસે મદદનો હાથ લંબાવવા લાગ્યું છે. ભારતના પાડોશી દેશો તો સંકટનો સામનો કરી જ રહ્યા છે, પરંતુ વિશ્વની સૌથી મોટી ઇકોનોમી ધરાવતા અમેરિકામાં પણ અત્યારે આવું જ સંકટ ઘેરાઈ રહ્યું છે. અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ, જાપાન હોય કે જર્મની, દુનિયાનો એક પણ દેશ એવો નથી જ્યાં માઝા મુક્તિ મોંઘવારીનો કકળાટ ન હોય, અને એમાં પણ અમેરિકા અને બ્રિટનની સ્થિતિ થોડી વધારે જ ખરાબ છે.
અમેરિકા અને બ્રિટનમાં મોંઘવારીએ 40 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, જેના પગલે ખાદ્ય ચીજ વસ્તુઓથી લઈ હવાઈ મુસાફરી અને વાહનો પણ મોંઘા થયા છે. એટલું જ નહીં, આર્થિક સંકટને ખાળવા માટે બેંકો દ્વારા વ્યાજદરમાં પણ વધારો કરાયો છે. પરંતુ આ સંકટ છે કે ઓછું થવાનું નામ જ નથી લઈ રહ્યું. મહાસત્તા અમેરિકામાં હાલ નાના બાળકો ભૂખથી પીડાઈ રહ્યા છે. ફોર્મ્યુલા મિલ્ક એટલે કે નવજાત બાળકોને અપાતા મિલ્ક પાવડરનું સંકટ ઊભું થયું છે. માસૂમોનું પેટ ભરવા માટે મોલમાં દૂધ પાવડરના ડબ્બા નથી, તો કેટલીક માં દૂધનો જુગાડ પણ કરી રહી છે. આવી સ્થિતિમાં કેટલીક માતાઓ પોતાનું દૂધ દાન કરીને પણ નવજાત બાળકોની ભૂખ શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે. વિશ્વમાં વધતી મોંઘવારીનો અંદાજો અમેરિકાની સ્થિતિ પરથી લગાવી શકાય છે કે આવનારા દિવસોમાં સ્થિતિ કેટલી કપરી થઈ શકે છે. પણ અત્યારે ભારત કદાચ એવો પહેલો દેશ હશે કે જ્યારે આખું વિશ્વ મોંઘવારીમાંથી બહાર નીકળવાના રસ્તા શોધી રહ્યું છે, ત્યારે ભારત ઈંધણના ભાવમાં ઘટાડો કરી જનતાને રાહત આપી રહ્યું છે. પરંતુ આ રાહત પણ લાંબો સમય સુધી ચાલે એવું લાગતું નથી, કારણ કે જૂન મહિનાની શરૂઆતથી જ દેશવાસીઓના ખિસ્સા પર ભારણ વધવાનું શરૂ થવાનું છે. તાજેતરમાં જ રિઝર્વ બેન્કે રેપો રેટ વધારતા લોનના ઈએમઆઈમાં વધારો થયો છે. આવનારા ટૂંકા ભવિષ્યમાં રેપો રેટનો બીજો ડોઝ મળવાના પણ પૂરેપૂરા સંકેત સામે આવી રહ્યા છે. જૂનની શરૂઆત સાથે જ દેશમાં અમલી બનતા 5 નવા નિયમો જનતા પર આર્થિક ભારણ વધારશે. જેમાં દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ હોમ લોનના વ્યાજ દરમાં 0.40% વધારો કર્યો છે. કાર વીમાનું પ્રીમિયમ મોંઘું થશે, સાથે જ સોના પર હોલમાર્કિંગ ફરજિયાત થતા સોનાની કિંમત પણ વધશે. પોસ્ટમાં પણ આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ માટે ઇશ્યુઅર ચાર્જ અમલી બનશે, એટલે કે દર મહિને ચોથા ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા આપવા પડશે. આ તરફ પ્રાઇવેટ સેક્ટરની એક્સિસ બેન્કે ઇઝી સેવિંગ્સ અને સેલેરી પ્રોગ્રામ્સ ખાતામાં મંથલી બેલેન્સ લિમિટ વધારી દીધી છે, જેના પગલે હવે આ બેંક ખાતેદારોને 15,000ના બદલે 25,000 ખાતામાં રાખવા પડશે. ટૂંકમાં કહીએ તો પાડોશી પાકિસ્તાન હોય, ભૂતાન હોય કે પછી શ્રીલંકા અને નેપાળ હોય, અમેરિકા હોય, ઇંગ્લેન્ડ, જાપાન કે પછી જર્મની હોય, દુનિયાનો એક પણ દેશ એવો નથી જ્યાં માઝા મુક્તિ મોંઘવારીનો કકળાટ ન હોય. ભારતમાં અત્યારે રાહત છે, પણ કાળમુખી મોંઘવારીનું સંકટ તો તોડાઈ જ રહ્યું છે. અને એટલા માટે જ ઘઉંની નિકાસ પર રોક લગાવ્યા બાદ હવે ચોખાની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવવા અંગે મંથન ચાલી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.